જિલ્લામાં મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ વાળા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમિયાન સ્કાયલેન્ડર્સ, ચાઇનીઝ તુક્કલ તેમજ સિન્થેટિક મટીરીયલ, ટોક્સિક મટીરીયલ, ઝેરી તત્વો અથવા નાયલોન પ્લાસ્ટિક જેવા સિન્થેટિક કે ચાઇનીઝ મટીરીયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકસાન થતું હોય જેથી મેં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી કાવ્ય ગુ.રા. ગાંધીનગર નાઓની કચેરીના પત્ર ક્રમાંક G1 ક્રાઇમ ટે 2 સ્કાય લેન્ટર્ન 2334622024 તા 07122024 તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ નાઓની કચેરીના ક્રમાંક ગન્હ આર.બી. પરી 1582024 તા 09122024 ના પરિપત્ર તથા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભરૂચ નાઓ તરફથી તેમના કચેરી નં. ક્રમાંક MAG વશી 90732024 તા 31122024 થી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા સારું અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવેલ કબજે કરેલ મુદ્દામાલ સ્ટીલના ફિરકામાં વીંટાળેલ ચાઇનીઝ દોરીવાળી ફિરકી નંગ જેની કુલ રૂ. 600 આરોપીનું નામ મોહમ્મદ અશરફ હાસિમઅલી કપૂર ઉ.વ. 24 રહે મ. નં. 133 પટેલનગર 1 રાજપીપળા ચોકડી પાસે ગડખોલ તા અંકલેશ્વર જી. ભરૂચ।